મહેસાણામાં વધુ એક બ્રિજની હાલત ખરાબ થઈ। મહેસાણા શહેરના શિવાલા સર્કલથી બાયપાસ જવાના રસ્તે બ્રિજની હાલત બિસ્માર જોવા મળી। 2017માં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ બ્રિજનું નિર્માણ આ વિસ્તારમાં ટ્રાફિક જામ ન સર્જાય તે માટે કરવામાં આવ્યું હતું, પરંતુ નિર્માણ થયાના થોડા જ વર્ષોમાં બ્રિજની હાલત બિસ્માર બની। બ્રિજ પર ઠેર ઠેર મોટા મોટા ખાડા પડ્યા છે। બીજી બાજુ બ્રિજ પર લોખંડના જે સળિયા પણ હવે દેખાવા लाग्યા છે। ब्रिजना बे भाग वच्चे आवेल एक्सपायंस वच्चे हवे हाथ जाए तेटली गैप जोवा मळी रही छे। हालमां अहींयाथी रोज जे वाहन चालको पसार थता होय छे तेमना माटे आ ब्रिज माथानो दुखावो बने छे, केम के आ ब्रिजनुं निर्माण ट्राफिक निवारण माटे करवामां आव्युं हतुं। वाळा ने एमां जो 2 व्हीलर 3 व्हीलर वाळा जे खरा ने ए लोकोनो तो नाना टायर वाळा आखी गाड़ी तूटी जाए ने ए टाइपनी परिस्थिति है। મહેસાણા જિલ્લામાં ચોમાસા બાદ અનેક જે રસ્તાઓ હોય છે તે બિસ્માર બન્યા છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં મહેસાણા શહેરના શિવાલા સર્કલથી બાયપાસ રોડ પર જે પુલ બનાવવામાં આવ્યો છે ત્યાં પહોંચી છે। તમે જોઈ શકો છો આ પુલની સ્થિતિ હાલમાં ખૂબ જ દયનીય બની છે। ત્યારે આ જે પુલ પર છે જે જોઈન્ટ એક્સપાન્સ હોય છે તેમાં પણ જે વચ્ચે ભાગ હોય છે તેમાં જગ્યા થતી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો પુલની આ સ્થિતિ હોય છે ત્યાં હાથ જાય તેટલી જગ્યા હોય છે આ જોઈન્ટ एक्सपांस वच्चे जोवा मळी रही है। अहींयाथी हजारों संख्या में जो मुसाफरो होय छे, वाहन चालको होय छे, पसार थता होय छे, परंतु आ जे पुलनी स्थिति होय छे तेना कारणे तेमनी जे वारंवार मुश्केलीनो सामनो करवानो वारो आवतो होय छे। आ पुल पर अनेक जग्याए खिलारी पण खुली जाय छे, त्यारे जे वाहन चालको होय छे तेमनी मांग छे के आ जे पुलનું સમારકામ કરવામાં આવે અથવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરી અહીંયાથી જે વાહન ચાલકો પસાર થતા હોય છે તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો ના આવે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। દાહોદના લીમખેડામાં આવેલી મુખ્ય પ્રાથમિક શાળાના બાળકો માથે ભમી રહ્યું છે મોત। જર્જરિત શાળામાં બાળકો ભણતરના પાઠ ભણી રહ્યા છે। શાળાની સ્થિતિ એટલી બદતર છે કે છતના પોપડા લટકી રહ્યા છે। તેવામાં ચાલુ શાળાએ પ્રાથમિક શાળાનો સ્લેબનો એક ભાગ તૂટ્યો। ધોરણ 4માં ચાલુ અભ્યાસ દરમિયાન સ્લેબ તૂટતા બાળકો રીતસરના ડરી ગયા। બાળકો વર્ગની બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી। આ તો એક ઓરડાની વાત છે, શાળામાં કેટલાય ઓરડાની આવી જ સ્થિતિ છે। બીજા જર્જરિત ઓરડામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ હતો। જર્જરિત ઓરડામાં બાળકોને નહીં બેસાડવાનો છે નિયમ। શાળામાં મધ્યાહન ભોજનના ઓરડામાં પણ પ્લાસ્ટિક બાંધીને કામ ચલાવાતું હોવાનું સામે આવ્યું। આણંદના ઉમરેઠમાં તંત્રના પાપે લોકો દવાખાનાના ખાટલે પડી રહ્યા છે। જી હા, તમે બરોબર સાંભળ્યું। ઉમરેઠ શહેરમાં ઠેર ઠેર ગંદકી, ગંદુ પીવાનું પાણી, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચક્યું છે। ઉમરેઠમાં ઝાડા ઉલટીના 200થી વધુ કેસ, જ્યારે કોલેરાના 2 કેસ નોંધાયા। એટલું જ નહીં, મામલતદારે ઉમરેઠ શહેર અને આસપાસના 5 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો। કાજીવાડ, વડા બજાર અને ગોલવાડ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં ગંદકી સિવાય બીજું કંઈ જ નથી જોવા મળતું, જેના કારણે આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ માટે જગ્યા નથી, તો દર્દીઓના સગાઓને બાટલા હાથમાં પકડીને ઊભા રહેવું પડે છે। નગરપાલિકાની ઘોર બેદરકારી છે। નગરપાલિકા કોઈ સાફ સફાઈ, જ્યારે નગરપાલિકાને ફોન કરીએ છીએ તો નગરપાલિકાનો કોઈ કર્મચારી ફોન ઉપાડતો નથી। કહીએ છીએ તો ગોલ ગોલ ફરાવે છે। આજે દવાનો છટકારો બી ફોન કરીએ છીએ ત્યારે આવે છે, સાફ સફાઈ બી ફોન કરીએ છીએ ત્યારે આવે છે। ફરિયામાં કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી। પાણીની લીકેજની જે પ્રોબ્લેમ છે, ગટરનું પાણી ને જે નળનું પાણી છે એમાં જે કનેક્શન થઈ ગયું છે એમાં જે પ્રોબ્લેમ આવ્યો છે એમાં નગરપાલિકાની ઘોર બેદરકારી છે। એમાં ઠેર ઠેર કચરાના ઢગલા છે અને ઠેર ઠેર પાણીના ખાબોચિયામાં જે પાણી ગંદકી છે એના લીધે આ પ્રોબ્લેમ થયો છે। દર્દીઓનું કહેવું છે કે ગંદકી અને પીવાના ગંદા પાણીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। પીવાના પાણીની લાઈનમાં લીકેજ હોવાથી લોકો બીમાર પડે છે। તંત્રને અનેક રજૂઆત બાદ પણ સાફ સફાઈ ન થતી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે, જ્યારે મેલેરિયા અધિકારીએ સ્વીકાર્યું કે પાણીની લાઈનમાં લીકેજ છે, જેની પાલિકાને જાણ કરાઈ છે। આ ગંદકીના કારણે બધું બીમારી ફેલી છે અને કોઈ નગરપાલિકાવાળું કોઈ સાફ સફાઈ કરવા આવતી નહીં। નકરી ગંદકી જ છે ઇલાકામાં ને મચ્છરો અને ગંદકીના રીઝનથી આ બધું થાય છે। અત્યારે વર્ષો જૂની લાઈનો છે, પાણીનું ક્લોરિનેશન પણ વ્યવસ્થિત થાય એના માટેના અમે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ। નગરપાલિકા
આમ જોઈએ તો નગરપાલિકાનું અને ક્લોરિનેશન વાળું પાણી પૂરું પાડવાનું અમે તાકીદ કરી છે અને કોઈ જે લીકેજની લાઈનો છે એ તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેર કરવાની પણ સૂચના આપેલી છે. લીકેજ કેટલા હતા? કુલ 12 લીકેજો અત્યાર સુધીમાં અમારી આરોગ્ય ટીમોએ શોધી અને જાણ કરેલી છે. હવે જ્યારે ન્યૂઝ 18ની ટીમ આ મુદ્દે પ્રતિક્રિયા માટે પાલિકાના ચીફ ઓફિસરની ઓફિસમાં ગઈ, પંખો તો ચાલુ હતો પરંતુ સાહેબ ઓફિસમાં નહોતા. વધતા રોગચાળા મુદ્દે જવાબ આપવા ચીફ ઓફિસર તો ફરજ પર નહોતા, પરંતુ પાલિકાના ચૂંટાયેલા સભ્યો આરામમાં બેઠા જોવા મળ્યા, પરંતુ તેઓ જવાબ આપવા અધિકૃત ન હોવાનું કહ્યું. સવાલ એ છે કે જનતાને જવાબ આખરે કોણ આપશે? આ રોગચાળા પર અંકુશ કેવી રીતે આવશે? આણંદ જિલ્લાનો ઉમરેઠ શહેર છેલ્લા 4 દિવસથી 200થી બી વધુ ઝાડા ઉલટીના કેસ અને કોલેરાના 2 કેસ. દ્રશ્યમાં આ ઉમરેઠ નગરપાલિકા છે. હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ. ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે ઉમરેઠ નગરપાલિકામાં પહોંચ્યું છે. ચીફ ઓફિસર, આ ચીફ ઓફિસરની ચેમ્બર છે. ચીફ ઓફિસર પણ અત્યારે અહીંયા એમની ખુરશી દેખાય છે. ચીફ ઓફિસર સાહેબ પણ અત્યારે અહીંયા હાજર નથી. ઉમરેઠની સ્થિતિ જ્યારે આટલી ગંભીર હોય, જ્યારે 200થી વધુ કેસ કોલેરાના નોંધાયો, ત્યારે ચીફ ઓફિસર એમની ફરજ ઉપર ચેમ્બર પર નથી. અહીંયા ઉમરેઠ નગરપાલિકાનો આ જે આખો એક પ્રમુખની ચેમ્બર છે. અહીંયા બધા સભ્યો છે નગરપાલિકાના ચૂંટાયેલા. આ દ્રશ્યમાં દેખાય છે. આ બધા જ સભ્યો ઉમરેઠ નગરપાલિકાના છે, જેને ઉમરેઠ નગરના નાગરિકોએ મત આપી અને એમને સભ્ય બનાવ્યા છે જે તે વોર્ડના. ન્યૂઝ 18 ગુજરાતીએ આ સભ્યોને બી પૂછવાનો પ્રયાસ કર્યો કે ભાઈ ઉમરેઠમાં છેલ્લા 4-5 દિવસથી લગભગ 200થી વધુ કોલેરાના ઝાડા ઉલટીના કેસ અને 2 કેસ કોલેરાના. તો એમની પ્રતિક્રિયા માટે ન્યૂઝ 18 ગુજરાતીએ ચોક્કસ પ્રયાસ કર્યો, પણ આ તમામ સભ્યોએ એવું કહ્યું કે અમે પ્રતિક્રિયા આપવા માટે અધિકૃત નથી. પ્રમુખ છે એ બહાર છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉમરેઠ. હવે વાત 4 પગના આતંકની. ઘરની બહાર નીકળો તો સાવધાન થઈ જજો, કારણ કે પ્રાણીઓ હવે આવી ગયા છે રસ્તાઓ પર. આ 4 દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મગર, કપિરાજ, સાપ અને રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. અંકલેશ્વરના કોસામડી રુદ્રાક્ષ રેસિડેન્સીમાંથી બૂટમાં ઝેરી સાપ દેખાતા ફફડાટ ફેલાયો. કોસમડી ગામના રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહેતા એક વ્યક્તિ બહાર જવા નીકળ્યો અને પોતાના જૂતા પહેરવા માટે પગ નાખતા જ અંદર ખૂનખાર અને ઝેરી કોબરા સાપ સંતાયેલો હતો. સાપ બૂટમાં ફૂંફાડા મારતો હતો. ખેડાના બમરોલીમાં કપિરાજનો કાળો કહેર જોવા મળ્યો. 25 લોકોને વધુ ઘાયલ કર્યા. બાળકોથી માંડી વૃદ્ધોને વાનરોએ નિશાન બનાવ્યા. નાનકડા ગામમાં તોફાની વાનરના આતંકથી લોકો ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે. વરસાદે વિરામ લેતા જ મગરો રસ્તા પર દેખાયા. ગીર સોમનાથના કોડીનારમાં મસમોટો મગર ચડી આવ્યો. કોડીનાર છાછર ગામે શિંગોડા નદીના બ્રિજ પર મગર ચડી આવ્યો. મગર બ્રિજ પર રાત્રે લટાર મારતો જોવા મળ્યો. દાહોદમાં 2 સ્થળોએ રખડતા ઢોરે આતંક મચાવ્યો. દાહોદમાં રખડતા પશુએ ટીઆરબી જવાનને અડફેટે લીધો. ફરજ પરના ટીઆરબી જવાનને રખડતા પશુએ અડફેટે લેતા જવાન ઘાયલ થયો. સાબરકાંઠાથી સમાચાર. રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. પ્રાંતિજના રસ્તાઓ પર ઢોરનો આતંક જોવા મળ્યો. રોડ પર ગાડીઓ કરતા ગાયો વધારે નજરે પડી. અલગ અલગ વિસ્તારોમાં ઢોરનો ત્રાસ જોવા મળ્યો છે. રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાય છે, પરંતુ પાલિકાના અધિકારીઓ જે જાગવા તૈયાર નથી, કોઈ પગલાં લેવા તૈયાર નથી. રોડની વચ્ચે આ રખડતા ઢોરનો અડિંગો જોવા મળી રહ્યો છે. ઢોર હટી નથી રહ્યા, તેની કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે, પરંતુ અધિકારીઓને જમીન પર કંઈ જ નથી કરવું. માત્ર ને માત્ર એસી ચેમ્બરમાં બેસીને હુકમ ચલાવવાના છે. કઈ રીતે રોડ પર ગાડીઓ કરતા વધારે ગાયો નજરે પડી તેની તસવીરો જુઓ. નાગરિકો પરેશાન થઈ રહ્યા હોય તો ભલે થતા હોય, પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ નહીં હલે. આ જ ઢોરના કારણે જો અકસ્માત સર્જાશે તો પણ જવાબદારીમાંથી છટકવા માટે અનેક બહાના અધિકારીઓ પાસે તૈયાર જ હોય છે. રોડ પર રખડતા ઢોરનું સામ્રાજ્ય જુઓ. પ્રાંતિજથી આ તસવીરો સામે આવી, જ્યાં તમને વાહનો કરતા વધારે ગાયો નજરે પડતી હશે, ઢોર નજરે પડતા હશે, અને તેના કારણે જો અકસ્માત સર્જાય તો લોકોના, નાગરિકોના જીવ પર આવી જાય.
ગોધરાના દરુણિયા ગામના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ એક જ શાળાના મકાનમાં અભ્યાસ કરવા મજબૂર છે. હાઈસ્કૂલનું મકાન ન હોવાથી હાઈસ્કૂલના 100 જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં બેસીને અભ્યાસ કરે છે. હાલમાં પ્રાથમિક શાળામાં ગામના 700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને શાળામાં ઓરડાઓની અગવડતાના કારણે શિક્ષણ કાર્ય હાલ 2 પાળીમાં ચાલી રહ્યું છે. હાઈસ્કૂલના ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર છે. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોએ ઝડપથી નવીન શાળા બનાવવાની માંગ કરી છે. બીજી તરફ મુંબઈ-દિલ્હી કોરિડોરમાં ગામનું આંગણવાડીનું મકાન ડિમોલિશન થઈ જતા 40 બાળકો ગ્રામ પંચાયતમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર છે. ગ્રામજનો દ્વારા આંગણવાડી અને હાઈસ્કૂલનું નવીન અલાયદું મકાન બનાવવા માટે જમીન ફાળવણી કરવા કલેક્ટરને રજૂઆત કરી છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મેં આ શાળામાં 1 થી 8 ધોરણ અભ્યાસ કર્યો છે અને અત્યારે હાઈસ્કૂલમાં પણ અહીંયા જ અભ્યાસ કરું છું. પરંતુ અમારું પોતાનું મકાન ના હોવાથી અમે પ્રાથમિક શાળામાં જ બેસીએ છીએ. અમારું પોતાનું પ્રોજેક્ટ લેબોરેટરી નથી. હાલ શાળામાં ધોરણ 9માં 60 અને 10માં 31 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળા 2020થી અહીંયા ચાલે છે અને શાળાને પોતાનું મકાન છે નહીં અને શાળા દરુણિયા ખાતેની હાલની આ પ્રાથમિક શાળામાં બેસે છે. શાળામાં દરુણિયા પ્રાથમિક શાળામાં પણ 1 થી 8ના ડબલ વર્ગો ચાલે છે. આપણે નેશનલ હાઈવે દિલ્હી બોમ્બેનો રોડ નીકળી એમાં મારી આંગણવાડી ડેમોલેશન થઈ છે. તો હાલમાં મારે 40 બાળકો છે તો પંચાયત ઘરમાં બેસાડીએ છીએ, સરપંચશ્રીએ આપ્યું છે. તો એમાં મારે રૂમ એક નાનો છે એટલે એમાં સ્ટોક બી હોય છે, બાળકો 40 હોય છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા નજીક આવેલા દરુણિયા ગામમાં શિક્ષણને લઈને બાળકોને અગવડતા પડી રહી છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપણે દરુણિયા ગામને ગ્રામ પંચાયત ભવન ખાતે છીએ. આ ગ્રામ પંચાયતના ભવનમાં હાલ આંગણવાડી કેન્દ્ર ચાલી રહ્યું છે. દિલ્હી મુંબઈ જે કોરિડોર છે તેમાં આંગણવાડીનું મકાન હતું જે ડિમોલેશન થઈ જતા હાલ આંગણવાડીના 40 જેટલા જે બાળકો છે એક નાના વર્ગખંડમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. સાથે સાથે અંદરના પણ દ્રશ્યો બતાવીશ. એક જ વર્ગ છે જેમાં બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. સાથે જ અહીંયા જે બાળકો માટે નાસ્તો તૈયાર કરવામાં આવે છે, સાથે સાથે જ અહીંયા બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક આહારનો જે જથ્થો છે તમામ એક 20 બાય 20નો જે ઓરડો છે તેમાં રાખવા માટે અહીંયાના જે સંચાલક છે તેઓ મજબૂર બન્યા છે. સાથે સાથે જો ગામની વાત કરવામાં આવે તો ગામમાં સરકાર દ્વારા હાઈસ્કૂલ મંજૂર કરવામાં આવી છે, પરંતુ આ જે હાઈસ્કૂલ છે તેનું મકાન પણ નહીં બન્યું હોવાથી હાલ છેલ્લા 3 વર્ષથી હાઈસ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. જેથી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 700 જેટલા જે બાળકો છે તેઓને 2 પાળીમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ જે શાળા છે તેમાં પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ અને રમતગમતનું મેદાન નહીં હોવાથી બાળકોના અભ્યાસને હાલ ખૂબ જ અસર પડી રહી છે. જેથી વહેલી તકે સરકાર દ્વારા ગ્રામજનોએ જે કલેક્ટરને જમીન માટેની ફાળવણીની માગણી કરી છે જે પૂરી કરવામાં આવે એવું ગામના રહીશો માગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. ગુજરાતમાં શિક્ષણ મુદ્દે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને છેલ્લા 6 વર્ષમાં રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળીને અધોગતિ તરફ જતું હોવાનો આરોપ લાગ્યો છે. નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઓફ ઇન્ડિયાના રિપોર્ટનો હવાલો આપીને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કહ્યું છે કે વર્ષ 2018માં ગુજરાત શિક્ષણ મુદ્દે ફ્રન્ટ રનર હતું અને જે વર્ષ 2023-24માં પરફોર્મરમાં આવી ગયું છે. શિક્ષકોની ઘટ વચ્ચે વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો વધ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ખાસ કરીને હું આજે આપની વચ્ચે શિક્ષણની ચર્ચા કરવા આવ્યો છું. શિક્ષણના મુદ્દે, ક્વોલિટી એજ્યુકેશનના મુદ્દે જે વાત કરી શકાય એમાં જે આંકડા આવ્યા છે, જે બાબતો સામે આવી છે, ખૂબ ચોંકાવનારી છે. ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં શિક્ષણમાં 18મા ક્રમે છે. એનું આખું લિસ્ટ એ એમના આખા રિપોર્ટમાં દર્શાવ્યું છે, જે હું આપની સામે મૂકું છું. શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે કથળી રહ્યું છે, જેને કહી શકાય કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના આધારે એક ગોલ નક્કી કરવામાં આવે છે કે આપણી જે શિક્ષણ નીતિ છે તેને આવનારા 2 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષમાં ક્યાં પહોંચાડવી છે. ત્યારે 2018માં જે શિક્ષણનું સ્તર આપણું, જેને કહી શકાય, આપ જોઈ શકો છો 2018નું, કે જેમાં આપણી જે સ્થિતિ હતી એ ફ્રન્ટ રનરની હતી. આપ જોશો કે ગુજરાત રાજ્યમાં ગ્રીન કરેલું છે,
આપણી ફ્રન્ટ રનરની સ્થિતિ હતી એ 2023-24માં પરફોર્મરમાં આવી ગઈ. એટલે કે આપણી સ્થિતિ દિવસે ને દિવસે 2018થી લઈ અને 2024 સુધીમાં જે ડેવલપમેન્ટ ગોલ નક્કી થયા છે આપણે પૂર્ણ નથી કરી શક્યા. આપણે ત્યાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે, એ આ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવી રહ્યો છે.